જય શ્રી રામ. ભક્તિ માર્ગ ઘણો બધો અઘરો છે અને તેની પર ચાલવું બહુ કઠિન છે. ભક્તિ માર્ગમાં ધીરે ધીરે આગળ વધવાનું હોય છે. જેમ જેમ અનુભવ થાય તેમ તેમ તેમાંથી સમજ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ભક્તિ માર્ગમાં પોતાનો અનુભવ હોવો જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન, ભજન, સાખી, શબ્દ, સંતોની વાણી પર એમને ચાલવું પડે. કર્મ તો જાતે કરવાનું જ છે, પરંતુ ભજનમાં કીધું છે વિચારી વિચારીને ડગલા ભરું છું. માટે ભક્તિ માર્ગ પરમાત્માની કૃપા, સદગુરુની કૃપા, સંતોની કૃપા હોય તો ધીરે ધીરે આગળ વધી શકે છે. માટે ભક્તિ માર્ગમાં આવતા પહેલા ઘણો વિચાર કરવો પડે. પોતાના સદગુરુ અને સત્ય ગુરુને ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે, તો ભક્તિ માર્ગ સાચો થઈ શકે. ભક્તિ માર્ગમાં પિંડનું જ્ઞાન જરૂરી છે. પિંડનું જ્ઞાન હોવું જોઈએ, શ્વાસાનું જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ ભજન શ્વાસાનું છે અને ભક્તિ માર્ગમાં જ્ઞાન એ આત્મજ્ઞાન છે. તેની પર કોઈ જ્ઞાન નથી. સુરેન્દ્રદાસના આપ સર્વેને જય શ્રી રામ.